केशोद मानव कल्याण चेरिटेबल ट्रस्ट संचालित कर्मशील ग्रुप द्वारा आयोजित प्रकृति અને શિક્ષણના અનુભવોના કાર્યક્રમોમાં પ્રકૃતિવિદ અને નિવૃત્ત શિક્ષક રેવતુભા રાયજાદાએ વિશેષ વ્યાખ્યાન આપ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શહેરના બુદ્ધિજીવી નગરજનોએ ભાગ લીધો હતો. કર્મશીલ ગ્રુપના સ્થાપક એડવોકેટ ડીડી દેવાણીએ સંસ્થા અને વક્તાઓનો પરિચય આપી શબ્દોથી સ્વાગત કર્યું હતું, જેમાં તેમણે કર્મશીલ ગ્રુપ દ્વારા વર્ષ દરમિયાન દિવાળી અને ધૂળેટીના તહેવારોની ઉજવણી પ્રસંગે કેશોદ શહેર કે તાલુકા માટે કંઈક વિશિષ્ટ પ્રદાન રહ્યું હોય તેવા નિવૃત્ત કાળ જીવન જીવતા વિશિષ્ટ લોકોનું તેમના ઘર અને પરિવાર વચ્ચે જઈ તેમનું સન્માન કરવું અને આજીવન વર્ષ દરમિયાન 2 વખત મીઠાઈ, શ્રીફળ, સાકરનો પડો મોકલાવી યાદ કરવા તેમજ જીવન મૂલ્યો શીખવતા અલગ જ વિષયો પર તેના તજજ્ઞો મારફત વક્તવ્ય યોજવા જેવી સમાજ ઉત્થાન જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોવાનું જણાવ્યું હતું. આ વક્તવ્ય કાર્યક્રમના વક્તા રેવતુભાઈએ શિક્ષણના અનુભવો જેવા જુદા જુદા 2 વિષય પર મેળવેલા અનુભવોને લોકો સમક્ષ રાખ્યા હતા, જેમાં તેમણે મેળવેલ શિક્ષણ કરતા તેમના વડપણ હેઠળ તૈયાર થતા વિદ્યાર્થીઓને શિક્ષણ આપતી વખતે મેળવેલ અનુભવોને કેળવણીના રૂપમાં મહાન ગણાવ્યા હતા, જેમાં તેમણે કેળવણીની વ્યાખ્યા કરતા જણાવ્યું કે વિદ્યાર્થીના વલણમાં ઈચ્છિત પરિવર્તન લઈ આવે તેને કેળવણી કહેવાય. મતલબ કેળવણી એટલે નોકરી નહીં પરંતુ ભણવું, સમજદાર બનવું તેમજ સમાજ રાષ્ટ્ર માટે ઉપયોગી બનવું તેવી વાત કહી હતી. ઢેડુકી ગામથી 17 છોકરા આવેલા. ત્યાં એક જીવન મિત્ર કરીને એનજીઓ ચાલે છે, ચૈતન્યભાઈ સોનલબેન ચલાવે છે, બહુ સરસ છે. એ 7 થી 17 વર્ષ ઉંમરના છોકરાઓ હતા અને અમારી પહેલી જે કાર્યક્રમ જે રાત્રે થયો ને એ બગસરા ઘેડમાં થયો હતો અને બીજે દિવસે અમારે સવારે મેખડી જવાનું હતું. એટલે બધા જે આવ્યા હતા એ બધા ત્યાં ભેગા થાય ને ત્યાંથી નીકળવાનું હતું. ત્યારે આ 17 છોકરા જે આવ્યા હતા એને મેદાનમાં આવીને જોયું તો આપણું હંમેશાનું પ્રદૂષણ માવા એના કાગળિયા ખૂબ મેદાનમાં રખડતા. એ ત્યારે કંઈ બોલ્યા નહોતા અને રાતનો કાર્યક્રમ અમારો સુત્રેજમાં હતો. તો સુત્રેજમાં જ્યારે બધા ભેગા થયા ત્યારે એમાંથી 2 છોકરા આવ્યા અને મને એમ કીધું કે અમારે મોટા મોટા થોડાક બોક્સ કા થેલીઓ જોઈ છે, અમારે એક પ્રોજેક્ટ કરવો છે. મેં પૂછ્યું કે શું કરશો? એટલે મને કીધું કે આજ સવારે આપણે બગસરા જ્યારે મેદાનમાં ઊભા હતા ત્યારે ત્યાં એટલું બધું પ્લાસ્ટિક હતું, તો અહીંયા કાલ સવારે પ્લાસ્ટિક ન થાય એના માટે આપણે પ્રયત્ન કરીએ. એટલે ત્યાંના બધા સુત્રેજના યુવાનો હતા એટલે મેં કીધું, એટલે ઘણા બધા બોક્સ લેવા અને આખા મેદાનમાં જુદી જુદી જગ્યાએ ગોઠવી દીધા અને જાહેરાત કરી. ખરેખર સુત્રેજનું મેદાન સવારે ચોખ્ખું હતું. આને કેળવણી કહેવાય. જ્યારે માનવ પ્રકૃતિનો એક ભાગ છે પરંતુ પ્રકૃતિથી દૂર હોય તેવી ચિંતા વ્યક્ત કરી હતી અને ચકલી, સાપ, મધમાખી જેવા વન્ય જીવો અને સૂક્ષ્મ જીવો તેમજ તેમનો વનસ્પતિ ખોરાક અને પર્યાવરણ ઉપયોગી વૃક્ષો વિશે વાત કરી હતી. આ વક્તવ્ય કાર્યક્રમ પૂર્ણ થતા આ બંને વિષયો પર પ્રશ્નોત્તરી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શ્રોતાઓએ લુપ્ત થતા પક્ષીઓ, જીવજંતુ તેમજ વૃક્ષો અને પર્યાવરણને લગતા પ્રશ્નો પૂછતા તેમને વક્તા રેવતુભા રાયજાદા તરફથી સંતોષકારક જવાબ સાંભળવા મળ્યો હતો. કાર્યક્રમ સફળ બનાવવા કર્મશીલ ગ્રુપના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. આજે કર્મશીલ ગ્રુપનો આ મારી એક વાર્તાલાપ રાખેલો, જેમાં મારે પ્રકૃતિ શિક્ષણ અને શિક્ષણ વિશે વાતો કરવાની હતી. તો બહુ સારો એવો પ્રતિભાવ રહ્યો. લોકોએ ઘણા સવાલો પૂછ્યા. મારે જે કહેવું હતું કે કુદરતનું રક્ષણ કેવી રીતે કરવું, શા માટે કરવું,
એ વાત સારી રીતે કહેવાય અને મને લાગે છે કે બહુ સારી રીતે ઝીલાય પણ છે. એટલે આ કાર્યક્રમ ભવિષ્યના કેટલાક લોકોને કુદરતનું કામ કરવા માટે પ્રેરશે એવું મને લાગે છે.